ઉત્તરાયણના હવે ગણતરીના દિવસો બાકી છે ને ત્યારે અમદાવાદના કોટ વિસ્તારમાં ઉત્સવની રોનક છવાઈ ગઈ છે। રાયપુર અને પોળ વિસ્તારોમાં લોકો મોંઘા ભાડે ધાબા બુક કરાવી રહ્યા છે। 2 દિવસના ધાબાના ભાડા 10 થી 15,000 સુધી છે। ખાણીપીણી પેકેજ સાથે સ્થાનિકોને ઉત્તરાયણની સારી રોજગારી મળી રહે છે। ઉત્તરાયણને બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ઉત્તરાયણની જે તૈયારીઓ છે તેની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે આખા રાજ્યમાં અમદાવાદની ઉત્તરાયણની વાત જ કંઈક અલગ છે અને તેમાં પણ અમદાવાદમાં પણ કોટ વિસ્તારની જ્યારે વાત આવે ત્યારે કોટ વિસ્તારની ઉત્તરાયણની વાત કંઈક અલગ હોય છે, કારણ કે અહીંયાનો વિસ્તાર છે ત્યાં ઉત્તરાયણના દિવસે આ આખું જે આકાશ છે તે રંગબેરંગી પતંગોથી ભરાઈ જતું હોય છે। અત્યારના સમયમાં જે કોટ વિસ્તારમાં લોકો છે તે ઓછા રહે છે, પરંતુ ઉત્તરાયણના 2 દિવસ દેશભરમાંથી ખૂણે ખૂણેથી લોકો છે તે 2 દિવસ કોટ વિસ્તારમાં ઉત્તરાયણ મનાવવા માટે પહોંચતા હોય છે। કોટ વિસ્તાર અને ગીચ વિસ્તારમાં જે ઉત્તરાયણની મજા હોય છે તે કંઈક અલગ હોય છે। પંકજભાઈ, ઉત્તરાયણ તો આમ તો બહુ જ પ્રિય તહેવાર છે, કોટ વિસ્તારમાં કંઈક અલગ જ માહોલ હોય છે। ધાબુ જે છે તે ભાડે આપવાનો ટ્રેન્ડ વધતો જાય છે, આ વખતે બુકિંગ કેટલું થયું હશે? બુકિંગ જે પહેલાંની ઉત્તરાયણની વાત કરું તો 2000થી અમારે ચાલુ થતું છે, આથી 10 વર્ષ પહેલાં। અત્યારે એ જ ભાડાનું અમારે ખાડિયાનું આપણે ગૌરવ છે કે 25,000થી 50,000 સુધીનું ભાડાનું થઈ ગયું છે। અને ઉત્તરાયણની વાત કરીએ તો ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિ કહેવાય છે, પણ અમારી ભાષામાં જે કહેવાય છે તો ઉત્તરાયણ એટલે ખાડિયા। બધા અત્યારે કોઈ બી અમદાવાદનો કોઈ બી રહેવાસી હશે તો ઉત્તરાયણનું નામ આવશે તેને ખાડિયા યાદ આવશે। એની સાથે સાથે ખાડિયા એટલે ભાઈ કે ત્યાં ચંદ્રવિલાસ ને ફાફડા જલેબી ઉધ્યું છે, રાયપુર ભજીયા હાઉસ છે કે રાયપુરના ભજીયા કહીશું, શ્રીરામના ખમણ કહીશું। અને બીજું મોજ મસ્તીમાં જે હવે પતંગ બજાર બી હવે ખાડિયામાં છેલ્લા ઘણા વર્ષોથી પતંગ બજાર બી ખાડિયા ખાતે થઈ ગયું, એટલે આનંદ ઉલ્લાસ થઈ ગયું છે। એટલે ઉત્તરાયણ એક એવો તહેવાર છે કે જેમાં ગરબા પણ હોય, એટલે નવરાત્રિની પણ મજા હોય, સાથે રાત્રે જ્યારે દિવાળીની પણ મજા હોય। બેન, લોકો અહીંયા આવે એમને કેવી સુવિધા આપવામાં આવે છે? લોકો અહીંયા ગાડી આવે એમને ફર્સ્ટ ક્લાસ સુવિધા આપવામાં આવે છે। અહીંયા ગાડી NRI વધારે આવે છે અને બધા પોતાના ધાબાની અંદર પર પર્સન 3500 રૂપિયા લે, 4,000 એટલે ફૂડ સાથે લે, ફૂડ વિના આપે। અને એક સમયે ખાડિયા રાયપુરની ઉત્તરાયણ જેણે જોઈ હોય ને એને જ ખબર પડે કે કેવી ઉત્તરાયણ છે। અમદાવાદમાં ખાડિયા રાયપુરની ઉત્તરાયણ જોઈ હોય એને જ ખબર પડે। પેકેજમાં શું શું ઇન્ક્લુડ હોય છે સવારથી રાત સુધી? પેકેજમાં સવારે ચા નાસ્તો હોય, બપોરે લંચ હોય, સાંજે ડિનર હોય અને સાંજે નાસ્તો। એટલે આખું પેકેજ હોય છે। શું કહેશો તમે કોટ વિસ્તારની ઉત્તરાયણ, કારણ કે અમદાવાદની ઉત્તરાયણ બહુ જ ફેમસ છે અને તેમાં પણ ખાડિયા રાયપુરની ઉત્તરાયણ ફેમસ છે। તમે કેટલા વર્ષોની ઉત્તરાયણ જોઈ છે? પહેલાં કેવી હતી, હવે શું ફરક લાગે? જન્મ મારો અહીંયા થયો એટલે જ્યારથી સમજણ આવી ત્યારથી જ આ ઉત્તરાયણને અહીંયા માણવાનો અવસર મને પ્રાપ્ત થયો છે। અને પહેલાં તો શું, પરિવારો પણ અહીંયા એટલા પુષ્કળ રહેતા હતા, એટલે એ વખતનો તો માહોલ જાણે તમે જુઓ તો જબરજસ્ત હતો। એ વખતે આપણા ગુજરાતમાંથી પણ લોકો અહીંયા આવતા હતા। આજથી હું તમને વાત કરું લગભગ 30 વર્ષ પહેલાંની, ત્યારે પણ લોકો અહીંયાની ઉત્તરાયણ કરવા અને જોવા અને માણવા માટે અહીંયા આવતા હતા। અહીંની ઉત્તરાયણની ખાસ વિશિષ્ટતામાં તમને એવું કહી શકીશ કે જેમ આ મકાનો જોડે જોડે છે ને, તમે જુઓ દરેક મકાનો જોડે જોડે છે, એમ લોકોના હૃદય, મન અને પરિવાર પણ એ જ રીતે જોડાયેલા છે। એટલે અહીંયા ઉત્તરાયણનો ઉત્સાહ એટલો અનેરો વધી જાય છે અને જે લોકો બહાર રહેવા ગયા છે તેઓ પણ આજે પણ એ પારિવારિક સંસ્કૃતિને યાદ કરીને અહીંયા ઉત્તરાયણ કરવા, એમ કે ચલો આપણે જૂના બધા મિત્રો ભેગા થઈશું, પરિવાર ભેગા થઈશું, એ બહાનેથી પણ અહીંયા આવીને ફૂલ એન્જોય કરે છે। બીજું તમને વાત કરું તો એક તહેવાર ઉત્તરાયણ નહીં, પણ એની સાથે સાથે તમને અહીંયા ઘણા બધા તહેવારોનો કોમ્બો મળે, એમ કે જાણે ગરબા ડીજેના તાલ પર ગરબા ગવાતા હોય, સાંજના સમયે ભયંકર પુષ્કળ જોરદાર આતશબાજી થતી હોય, જાણે દિવાળીમાં ના થઈ ગયો ને એનાથી પણ અદ્ભુત માહોલ એ વખતે થતું હોય। આ તો ચાઇનીઝ બલૂન પર બેન આવી ગયું। એટલે દેશના ખૂણે ખૂણેથી સાથે NRI લોકો સૌથી વધારે જે કોટ વિસ્તારમાં આવતા હોય છે, કારણ કે અહીંયાની ઉત્તરાયણની વાત જ કંઈક અલગ હોય છે। અહીંયાના જેમ ઘર નજીક નજીક છે તેવી રીતે લોકોના દિલ પણ નજીક નજીક છે તેવું અહીંયાના સ્થાનિકે કહ્યું। જ્યારે હવે અત્યારે ટ્રેન્ડ છે તે ખૂબ જ ચાલી રહ્યો છે, સવારથી લઈને રાત સુધી જે તમામ જે લોકો છે તે ધાબા ઉપર રહેતા હોય છે, સવારથી મોજ મજા કરતા હોય છે, પતંગો
પતંગોથી એકબીજાના પતંગ છે તે પણ કાપતા હોય છે. એટલે 2 દિવસનો આખો જે માહોલ હોય છે તે માહોલ કંઈક અલગ હોય છે અને તે જ માહોલને માણવા માટે જ્યારે કોટ વિસ્તારના ધાબા ભાડે આપવાનો જે ટ્રેન્ડ છે તેની શરૂઆત થઈ છે, ત્યારે આ વખતે ભાડામાં થોડો ઘણો વધારો થયો છે, પરંતુ એડવાન્સ બુકિંગની શરૂઆત થઈ ગઈ છે. અને આ 2 દિવસ કોટ વિસ્તારમાં જે NRIની સાથે સાથે તમામ આખા દેશભરમાંથી લોકો છે તે ધાબા ભાડે રાખીને જે મજા છે તે કરતા હોય છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.